વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ। તો મિત્રો, આજે હું તમારી સમક્ષ એક એવા સંત વિશે વાત કરવા જઈ રહ્યો છું કે જેઓ હાલ બરસાનામાં વાસ કરે છે અને રાધારાણીના પરમ ભક્ત છે અને જેઓની બંને કિડની છેલ્લા 20 વર્ષથી ફેલ થઈ ગયેલી છે, છતાં પણ તેઓ રોજ રાત્રે 8 વાગે સુઈ જાય છે અને રાત્રે 12 વાગે માત્ર 4 કલાકની નીંદર લઈને તેઓ ઉઠી જાય છે અને 2 વાગે વૃંદાવનના પરિક્રમા માર્ગ ઉપર ભક્તોને દર્શન દેવા માટે પદયાત્રા કરતા આપણને જોવા મળે છે। એ ભક્તો પણ તેવા કે જે આજની પેઢી ભગવાન અને ભગવાનના ભક્તો તરફથી વિમુખ થતી જાય છે, એ સમયમાં તેઓ જયારે નીકળે છે ત્યારે રાત્રે 2 વાગે 50,000, 60,000, કોઈ વાત તહેવારે 1,00,000, 1.5 લાખ અને આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ગયો તેમાં 2 લાખ લોકો આખી રાત રસ્તા ઉપર રાધે રાધે નામનો જયઘોષ કરતા ઉભા હોય છે। ત્યારે આપણી નજર સમક્ષ એવું ચિત્ર રજૂ થાય છે કે આજથી 5,000 વર્ષ પહેલા જ્યારે રાધારાણી બરસાનાથી તેમની અષ્ટશક્તિઓ અને પોતાની સહીસરીઓ સાથે વ્રજભૂમિમાં બધાને દર્શન દેવા નીકળ્યા હોય એવું આપણી સામે દ્રશ્ય ખડું થાય છે અને वृंदावन में गूंजे राधा का नाम, भक्ति का मार्ग दिखाए प्रेमानंद महाराज। तो आपने તમારી સમક્ષ વાત કરવા જઈ રહ્યો છું પ્રેમાનંદજી મહારાજ વિશે કે હરિ અનંત હરિ કથા અનંતા, છતાં પણ હું તમારી સમક્ષ મારી વાણીને પવિત્ર કરવા માટે તેમના જીવનમાં રોક્યું કરીએ તો તેમનો જન્મ કાનપુરના એક નાનકડા ગામમાં પવિત્ર બ્રાહ્મણના ઘરે થયો હતો અને તેમનું નાનપણનું નામ અનિરુદ્ધ કુમાર પાંડે રાખવામાં આવે છે। પવિત્ર પરિવાર એટલા માટે કીધું કે એ પરિવારમાં તેમના દાદા, તેમના પિતાજી, તેમના મોટા ભાઈ અને તેમના મામા એવા ભગવત ભક્તો થઈ ગયા કે જેમના ઘરે રોજ રામાયણ, પિતાજી ભાગવતજીના પાઠ થતા હોય, રોજ એમના ઘરે સાધુ સંતોની આવન જાવન ચાલુ રહેતી હોય। એવા ભક્તિભર્યા માહોલમાં તે બાળકનો ઉછેર થાય છે અને એ માહોલનો પ્રભાવ તેના ઉપર પડે છે અને માત્ર 13 વર્ષની ઉંમરે એ બાળકો રમવા ખેલવામાં લાગેલા હોય એ સમયમાં તેને ભગવાન કોણ, મારે ભગવાનને મેળવવા છે એવી પ્રબળ જિજ્ઞાસા જાગે છે અને 13 વર્ષની ઉંમરે ગર્ભાત છોડી અને કાશી વિશ્વનાથના ચરણોમાં પહોંચી જાય છે। તેના ચરણોમાં જઈને સંન્યાસ ધારણ કરે છે અને સંન્યાસ પણ તેવો કે મોટા મોટા મઠો કે આશ્રમોમાં રહી, સુખ સાહેબીમાં રહી અને ભક્તિ કરવી એવું નહીં, પણ માત્ર ગંગા ઘાટ ઉપર રહેવાનું અને આકાશી વૃત્તિથી જીવન જીવવાનું। આકાશી વૃત્તિ એટલે જે મળે એમાં જીવન નિર્વાહ કરવાનું, કોઈની સામે હાથ લાંબો નહીં કરવાનો અને પાસે એક પણ પૈસો નહીં રાખવાનો, એવું આકાશી વૃત્તિથી જીવન જીવે છે। એમાં ઘણી વાર કાંઈ ખાવાનું ન મળે તો માત્ર ગંગાજળ પીને દિવસે ઉપવાસ કરીને બેસે। એવા તો એને ઘણી વાર 8, 10, 15 દિવસ સુધી ખાવાનું ન મળે તો ભૂખ્યા પેટે ગંગાજળ પીને ભગવાનની આરાધનામાં લાગેલા રહે છે। કડકડતી ઠંડીમાં પણ ગંગાજીમાં દિવસમાં 3 વાર સ્નાન કરે અને ઉનાળામાં જે તાપ પડતો હોય, ચોમાસામાં વરસાદ આવતો હોય તો પણ કોઈ મંદિર કે આશ્રમમાં આશ્રય નહીં લેવાનો અને માત્ર ગંગાજીના ઘાટ ઉપર વિશ્રણ કરીને ભગવાનની આરાધના કરતી રહેવાની અને તે દરમિયાન તેના ફળ સ્વરૂપે તેમને એક દિવસ ભગવાનનો સાક્ષાત્કાર થાય છે। એ પણ કેવી રીતે કે તેમની નજર સામે ગોળ વર્ણ છે, માથે જટાજૂટ બાંધેલી છે, કપાળે ત્રિપુટ કરેલું છે, ગળામાં સર્પોના ઘરેલા છે, એક હાથમાં ડમરું વાગી રહ્યું છે, એક હાથમાં ત્રિશૂળ છે, એવા સાક્ષાત કાશી વિશ્વનાથના તેમના દર્શન થાય છે અને એને પ્રેમ ભક્તિનું દાન કરે છે। તે દરમિયાન તેમના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે।
અને એને એક ઓળખીતા સંત રાસલીલા જોવાનું આમંત્રણ આપે છે અને એ રાસલીલા જોવા માટે જાય છે. એ રાસલીલા જોઈને એને એવો અદભુત આનંદ આવે છે કે આવી રાસલીલા મારે નિત્ય જોવી છે. તો એ સમય દરમિયાન એને આકાશમાંથી એવો ભાસ થાય. રાધા રાણી બે હાથ લાંબા કરીને તેમને કહે છે કે વૃંદાવન આવી જાઓ અને વૃંદાવન આવવાનું આમંત્રણ મળે છે અને એ જ સમયે સંકલ્પ કરે છે અને તેઓ વૃંદાવન પહોંચી જાય છે. વૃંદાવનમાં રાધા રાણીના ભક્તિમાં તલ્લીન થઈ જાય છે. એ પણ કેવી રીતે? પ્રેમ કી ધારા બહે મન વૃંદાવન હો જાય, प्रेम की धारा बहे मन वृंदावन हो जाए, राधा नाम का सुमिरन जीवन सफल हो जाए. એ દરમિયાન તેમને ગુરુ આજ્ઞા થાય છે કે આજના સમયમાં જે લોકોને ભક્તિમાં ચાલવામાં ઉલઝનો આવતી હોય, પ્રશ્નો આવતા હોય અને આજની યુવા પેઢી જે ઘણા બધા એમનામાં કુટેવો આવી ગઈ છે, એના હિસાબે આજના યુવા વર્ગનું પોતાનું જીવન તો બરબાદ કરે, સાથે સાથે પોતાના ફેમિલીનું જીવન પણ બરબાદ કરે. તો તેઓને માર્ગદર્શન આપો અને શાસ્ત્રોએ દિશા બતાવો. એ માટે ગુરુ આજ્ઞા માથે ચડાવીને તેઓ વૃંદાવનમાં હાલ એકાંતિક વાર્તાલાપ ચાલુ કરે છે. તેમાં લોકો પ્રશ્નો લઈને આવે છે. એ પ્રશ્નોના જવાબો એવી રીતે આપે છે કે જેમ ભાગવતજીમાં પરીક્ષિત રાજા સુખદેવ મુનિને પૂછે છે અને સુખદેવજી શાસ્ત્રીય રીતે એના જવાબો આપે છે, એ જ રીતે પૂજ્ય બાબાજી શાસ્ત્રોનો સંદર્ભ આપીને એવા લોજિકથી એના જવાબો આપે છે કે આવનારો વ્યક્તિ સંતુષ્ટ થઈ જાય છે. અને આ બધો તેમના જવાબોથી આકર્ષાઈને આજની યુવા પેઢી તેમના તરફ એટલી બધી આકર્ષિત થઈ છે કે આજના મોબાઈલના યુટ્યુબમાં તેમના રોજ એકાંતિક વાર્તાલાપના વિડીયો અપલોડ થાય છે. તેમના યુટ્યુબમાં કરોડો ફોલોઅર્સ છે, સબસ્ક્રાઈબર છે. એમના એક એક વિડીયોના લાખો વ્યૂ આવે છે અને એ વિડીયો આપણે જોઈ સાંભળીને આપણને પણ એવું થાય કે મારા પ્રશ્નનો જવાબ મને મળી ગયો છે. અને પૂજ્ય બાબાજીના જે કઈ ભક્તો છે એમાં મોટા મોટા નેતાઓથી માનીને આખા આપણી દેશના સેલિબ્રિટીઓ પણ તેના દર્શન કરવા અને માર્ગદર્શન લેવા જાય છે. તેમાં RSSના વડા મોહન ભાગવતજી અને આખી દુનિયાના બેસ્ટ ક્રિકેટર એવા વિરાટ કોહલી અને બોલિવૂડ એમના ધર્મપત્ની બોલિવૂડના એક્ટર્સ એવા અનુષ્કા શર્મા, તેઓ પણ વારંવાર તેમના દર્શન કરવા જાય અને તેમના જીવનમાં જે કોઈ અડચણો હોય એનું માર્ગદર્શન લે. તો कलयुग में भी भक्ति का दीप जलाए, कलयुग में भी भक्ति का दीप जलाए, प्रेमानंद जी महाराज के वचनों से जीवन को सफल बनाए. तो હું મારી વાણીને વિરામ કરું તે પહેલા મારા મનમાં ઉભરા આવે છે આ સંસ્થા વિશે બે વાત કરું. તો આપણી અનુમતિ હોય તો હું રજૂ કરું. આ જે સંસ્થા છે વિશ્વકર્મા લાઇબ્રેરી, એમાં ઉપર જ સ્લોગન છે કે અધૂરી વાર્તાનો છેડો શોખ. અને હમણાં રાકેશ સરે કીધું કે આ શોખની યુનિવર્સિટી છે. તો હું અહીંયા આ સંસ્થામાં 1.5-2 મહિના પહેલા આવ્યો અને આ સ્પીકિંગના ક્લાસ એટેન્ડ કર્યા. તે પહેલા આવી રીતનું સ્ટેજ ઉપર ઉભા રહીને એક મિનિટ પણ તમારી સામે ન બોલી શકું એવો માણસ. અને આજે આ મારા ત્રણેય ગુરુ રાકેશ સર, મનીષ સર અને ગોપાલ સર, એમના માર્ગદર્શનમાં અને એમને જે મને પાઠ ભણાવ્યા આપણે બધાને, તેના હિસાબે આજે હું તમારી સમક્ષ આવી રજૂઆત કરી દીધું. અને બીજું, મારી એક અફસોસ પણ છે કે મેં આવી સંસ્થામાં 1.5-2 મહિના પહેલા
કેમ અહીંયા જોડાણો? મને એવું મનમાં થાય છે કે જ્યારથી આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી જો હું આ સંસ્થા સાથે કનેક્ટ હોત તો મારામાં કેટલું પરિવર્તન આવ્યું. પણ લાગ્યા ત્યારથી સવાર હું અહીંયા આવ્યો, પબ્લિક સ્પીકિંગના ક્લાસ એટેન્ડ કર્યા અને તમારી સમક્ષ ઉભો રહી અને મારામાં જે સુધેલો આત્મવિશ્વાસ હતો તે આત્મવિશ્વાસ જગાડવાનું કામ મારા ત્રણેય ગુરુજીએ કર્યું છે. હું તેમના ચરણોમાં પ્રણામ કરું છું. અને બીજી વાત એ છે કે મારા 55 વર્ષ પૂરા થયા, 56નું હાલે છે, છતાં મને આ સંસ્થામાં હજી મારે હાર્મોનિયમના ક્લાસ કરવાના અને તબલા વગર આજે મારે શીખવાનું અને હજી 25ની બેચ જે અહીંયા ચાલુ થવાની જે એડવાન્સ બેચ છે તેમાં પણ મારે જોડાવાની ઈચ્છા છે. અને આપ સર્વ જે આવ્યા છો મહેમાનો, વાલીઓ, તેઓ પોતાના બાળકોને, તમારા સગત સંબંધીના બાળકોને આ વિશ્વકર્મા એકેડેમીમાં મોકલજો. જેમ કે મારે પૈસા તો ઓછા વત્તા ધંધા કમાય જ છે, પણ જે સુધી કે એવા શોખ હોય, અધૂરા શોખ હોય મારી જેમ એ અહીંયા આવીને પૂરા થાય છે. મારી ઉંમરના ઘણા બધા ભાઈઓ સોસાયટીના ભાકડે અથવા રોડ ઉપર ગાડીની ઘોડી ચડાવી બેઠા હોય અને ટાઈમ વેસ્ટ કરે છે. તે લોકો પણ અહીંયા આવી અને આવું જો એકાદ જોડાણ કરે તો આપણે ગર્વ થાય કે મેં પણ કંઈક શીખ્યું અને મારા જે કઈ વિચારો આ સાહેબો આપે, જે વાંચન કરવાનો શોખ જાગે અને નવા નવા વિચારો પબ્લિકને કોઈ કામમાં આવે એ રીતનું આ સંસ્થા દ્વારા કાર્યક્રમ ચાલે છે. થેન્ક યુ અને મારા ગુરુજીને પ્રણામ.